तो बनासकांठा विधानसभा अध्यक्ष शंकर चौधरीए स्वच्छता ही सेवा अभियान अंतर्गत श्रमदान शुरू कर्યું। श्री धरणीधर मंदिर ढीमा गामમાં शंकर चौधरीए श्रमदान કરી ગ્રામજનો સાથે સંવાદ કર્યો। પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે શ્રમદાન કર્યું। ઢીમા તાલુકો નવો બનાવી અને રાજ્ય સરકારે સરહદી વિસ્તારના લોકોના વિકાસના દ્વાર ખોલ્યા। प्रधानमंत्री मोदी साहेबे स्वस्थताનો મંત્ર આખા દેશને આપ્યો છે। તેમના જન્મદિન નિમિત્તે એક પખવાડિયું સેવાકીય કાર્યો માટે પૂરો દેશ ઉજવી રહ્યો છે। પૂજ્ય મહાત્મા ગાંધીના સપનું હતું પૂરો દેશ સ્વચ્છ થાય અને સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને, પ્રજા પોતે સ્વચ્છતાનો સ્વભાવ બનાવે। એ માટે આજે શેખ સરહદી વિસ્તારનું ધરણીધર ધામ આજે નવો તાલુકો જ્યારે રાજ્ય સરકારે જાહેર કર્યો છે ત્યારે બધા આજુબાજુના આગેવાનો વડીલો બધાએ ભેગા મળીને સ્વચ્છતાનો સંકલ્પ કર્યો છે અને આજે ધરણીધર ધામની અંદર સ્વચ્છતાનું કામ કર્યું।